ભરૂચ જિલ્લામાં એકમાત્ર સ્કૂલ જેના તૈયાર કરાયેલા એઆઈ આધારિત પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી. સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન દ્વારા તૈયાર કરાયેલા એઆઈ આધારિત પ્રોજેક્ટ હસ્તવાણીને સીબીએસઈ સ્કિલ એક્સપો અને ગાઈડન્સ ફેસ્ટિવલ 2025-26 માટે પસંદ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત અને દાદર નાગર હવેલી જેવા વિસ્તારોની અનેક સીબીએસઈ શાળાઓમાંથી ફક્ત 30 પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી. તેમાં હસ્તવાણી પણ સામેલ છે. ફ્યુચર ઝોન હેઠળ હોમી લેબના માર્ગદર્શન હેઠળ વિકસિત થયેલા પ્રોજેક્ટ મોક્ષિત રણા અને વંશ સત્તાધીશ ધોરણ 9માં અભ્યાસ કરે છે, જેના દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યું છે. હસ્તવાણી એ રિયલ ટાઈમ સાઇન લેંગ્વેજ ટુ ટેક્સ્ટ ટ્રાન્સલેટર ગ્લોવ છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી સંકેત ભાષાને તત્કાલ લખવામાં બદલવામાં સહાય કરે છે. આનાથી એવા વ્યક્તિને લાભ મળે છે જેમણે સંવાદ માટે સંકેત ભાષાનો ઉપયોગ કરવો પડે છે. ખાસ કરી અવાજભર્યા અથવા પ્રકાશની અછતવાળા વાતાવરણમાં પ્રોજેક્ટ સૌ માટે પહોંચ, યોગ્ય સંવાદ, सशक्तिकरण અને समानता तरफ महत्वपूर्ण पगलू है. नमस्कार, मेरा नाम वंश सत्ताधीश है और मैं एसएमसीपी संस्कार विद्या भवन भरूच की 9वीं कक्षा का छात्र हूँ. और मैंने और मोक्षित ने मिलकर एक प्रोजेक्ट बनाया है और ग्लव बनाया है जिसका नाम है हस्तवाणी, और जो कि हेल्प करता है वो लोगों को जो लोग साइन लैंग्वेज यूज़ करते हैं, जैसे कि म्यूट पीपल जो बोल नहीं सकते और हियरिंग इम्पेयर्ड जो सुन नहीं सकते अच्छे से. तो उनके लिए बहुत बड़ी कठिनाई है कि वो अपने कम्युनिटी से कैसे बात करें, अच्छे से कैसे सबसे कैसे बोलें. तो ये इसको हमें जो कम्युनिकेशन गैप है इसको कम करने के लिए हमने ये प्रोजेक्ट बनाया है. ये क्या करता है, ये जेस्चर्स जो होते हैं जो हम लोग साइंस करते हैं, साइंस लैंग्वेज को यूज़ करते हैं, उसको वो कैप्चर करता है वो वेरियस सेंसर्स के थ्रू और बाद में उसको टेक्स्ट में और स्पीच में कन्वर्ट करता है, जिससे जिन लोगों को साइन लैंग्वेज समझ में नहीं आती वो उनको भी ये समझ में आ पाए अच्छे से, आसानी से. इस प्रोजेक्ट को बनाने के लिए हमको 2 से 3 दिन लगे थे और ये कॉस्ट एफिशिएंट भी है. और ये प्रोजेक्ट अभी सीबीएसई स्किल्स एंड एक्सपो में जा रहा है, जिसमें अजमेर रीजन में जैसे राजस्थान, गुजरात, दादरा नगर हवेली एंड महाराष्ट्र से सभी सीबीएसई के स्कूल से सभी प्रोजेक्ट लिए गए थे, लेकिन सिर्फ 30 प्रोजेक्ट सिलेक्ट किए गए, जिसमें से हमें बताते हुए खुशी हो रही है कि हमारा प्रोजेक्ट इनमें से एक है. और इसके लिए स्पेशल थैंक्स टू आवर मेंटर्स एंड टीचर्स जिन्होंने हमें इसके लिए बहुत हेल्प की है, और उन्हीं की वजह से हमारा ये प्रोजेक्ट अभी कंप्लीट हो पाया है. धन्यवाद. હું આજે એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનથી દેવાંશી ઠાકોર, હોમી લેબ ઇન્સ્ટ્રક્ટર, બહુ ખુશીથી જણાવું છું કે અમારા સ્કૂલના 2 છોકરાઓ મોક્ષિત રાણા, વંશ સત્તાધીશ એ 2 પ્રોજેક્ટ બનાવ્યો છે. જે પ્રોજેક્ટનું નામ છે હસ્તવાણી. છોકરાઓએ એઆઈ અને કોડિંગ ટેકનોલોજી યુઝ કરીને આ પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમાં સ્પેશિયલ ચાઇલ્ડ યાની કે જેને સાંભળવાની અને બોલવાની તકલીફ થતી હોય એની માટે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. એક સ્પેશિયલી એઆઈ ગ્લવ બનાવ્યો છે, જેને ટેકનોલોજી યુઝ કરીને તમે જે છોકરાઓને તકલીફ થાય છે એમની વાણી આપણે ટેક્સ્ટ થ્રુ અને સાંભળી શકીએ છીએ સ્માર્ટફોન અને સ્માર્ટ ડિવાઇસીસ યુઝ કરીને. આ પ્રોજેક્ટ આજે સીબીએસઈ સ્કિલ્સ એક્સપોમાં જાય છે, જેમાં તમામ સીબીએસઈ સ્કૂલ્સમાંથી 30 પ્રોજેક્ટ જ સિલેક્ટ થયા છે. એમાંથી મને બહુ ખુશી થાય છે જણાવતા કે અમારો એક પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ છોકરાઓએ ખૂબ જ મહેનતથી બનાવ્યો છે, જેમાં અમે મેન્ટર ટીચર તરીકે એમને ગાઈડન્સ આપ્યું છે. સંસ્કાર વિદ્યા ભવનના અલગ અલગ ટીચર્સે સપોર્ટ કર્યો છે અને સંસ્કાર વિદ્યા ભવનના ટ્રસ્ટે પણ ખૂબ જ સપોર્ટ કર્યો છે. આ પ્રોજેક્ટ કલામ સેન્ટરના અંડર પણ આવે છે. મારું નામ મોક્ષિત રાણા છે. મેં એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનના 9મી કક્ષામાં ભણું છું. મેં આજે એવો પ્રોજેક્ટ બનાવ્યો છે જેની એઆઈ ઇન્ટિગ્રેટેડ છે. જે પ્રોજેક્ટ એવા લોકો માટે છે જે લોકો ના બોલી શકે છે, ના સાંભળી શકે છે. આ પ્રોજેક્ટ એકચ્યુઅલી એક ગ્લોવના ફોર્મમાં છે, જે આપણે સાઇન લેંગ્વેજ સાંકેતિક વાણી એને એ ટેક્સ્ટ અને સ્પીચની એને કન્વર્ટ કરે છે. આ પ્રોજેક્ટ બહુ રિવોલ્યુશનલ લાવી શકે છે કે માર્કેટિંગને ઇમ્પ્લિમેન્ટ થયો, કેમકે આ પ્રોજેક્ટ ઇઝી કોમ્યુનિકેશન બનાવે છે, વાર્તાલાપને ઇઝી કરે છે અને આ પ્રોજેક્ટ સસ્તો પણ છે. આની સાથે આ પ્રોજેક્ટ એઆઈ અને કોડ ઇન્ટિગ્રેટેડ છે. આ પ્રોજેક્ટ બનાવવા માટે મને મારા મેન્ટર્સે બહુ હેલ્પ કરી છે. આ પ્રોજેક્ટ આખા રિજન ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દાદરાનગર હવેલી મારી બધી સીબીએસઈ સ્કૂલમાંથી
30 સ્કૂલ જે સિલેક્ટ કર્યું છે એમાંથી અમારો પ્રોજેક્ટ એક છે ને આ પ્રોજેક્ટ બનાવવામાં ખૂબ જ મહેનત લાગી છે ને આ પ્રોજેક્ટ મને લાગે છે આ પ્રોજેક્ટ જીતશે. થેન્ક યુ. રિયાઝ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.